રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની જય. દરેક કર્મો સવારથી સાંજ સુધી આપણા બધાથી થાય છે અને કર્મોમાં કર્મો જ દેખાય છે. કર્મોમાં અકર્મ નથી દેખાતો આપણને. કર્મ જ દેખાય, કર્મ કરું છું એ દેખાય, કર્મ થાય છે એ દેખાય ને કર્મ જરૂરી છે એ દેખાય. એ દેખવા વાળો બદલાઈ જાય છે ને ત્યારે કર્મ ના બદલે અકર્મ દેખાય. કર્મ કરતો નથી એવું જણાય. કર્મ થાય જાય છે કર્મોમાં. તો જે સાધક કર્મમાં અકર્મ જુએ છે ને અકર્મમાં કર્મ જુએ છે. કાંઈ જ નથી કરતો છતાંય બધું કરું છું અને બધું કરું છું છતાંય કાંઈ નથી કરતો. આવી જેની દ્રષ્ટિ, એવી જેની બુદ્ધિ બનેલી છે એ બુદ્ધિ ઋતુમ્બરા બુદ્ધિ બને. વ્યાપક બુદ્ધિમાં આ ભાવ સર્જાય. દેહ ભાવની અને જગતના ભાવની સીમિત બુદ્ધિમાં કર્મમાં અકર્મ ના થઈ શકે, દેખાય નહીં. હા, વિવેક થાય છે આપણને કે કર્મો બધા શાસ્ત્ર સહમત કરવા જોઈએ. સંકલ્પ વગરના થવા જોઈએ કર્મો. ઈચ્છા કરી કરીને કર્મો ના કરવા જોઈએ આવું આપણે બધા સાંભળીએ છીએ. છતાંય કર્મો છે ને કર્મો કરું છું એનો મતલબ એ કે બધાય કર્મો, બધા અંધારા જેમ એક એલર્જન બલ્બ થાય તો બધા અંધારા જતા રહે એમ બધા કર્મો એક જ્ઞાન થાય આપણું પોતાનું તો એ કર્મમાં અકર્મ છે એવું દેખાવા લાગે. જ્ઞાનરૂપી અગ્નિથી જ બધા કર્મો બળે છે. ક્રિયમાણ કર્મો, સંચિત કર્મો અને પ્રારબ્ધ કર્મો. જેમ જાગ્યા છીએ એટલે સ્વપ્નાની બધી સંવેદનાઓ, અનુભવો જે કાંઈ છે તે બધું એક સંગાતથી જતું રહે છે. એમ કર્મો જે છે બધાય જ્ઞાનમાં જાગ્યા આપણે તો જે ક્રિયમાણ અને સંચિત કર્મો બધા બળી જાય છે. અને પ્રારબ્ધ કર્મો ભોગવટો કરાયા વગર બળતા નથી, પણ પ્રારબ્ધ કર્મોનો ભોગવટો કરવા વાળો જે છે એ જાગી ગયેલો છે એટલે 10 કિલોનું બાંટ વાગે એના બદલે 10 કિલોની રૂની ગાંઠડી વાગે એટલો એવી સહજતાથી કર્મો ભોગવાઈ જાય. મૂળ વાત એ છે કે કર્મમય આસક્ત થયેલા છીએ એટલે કે કર્મો જરૂરી છે, કરવા પડશે. ભલે શાસ્ત્રોક્ત કર્મમાં રુચિ રહેતી હોય કે ભોગના કે વ્યવહારના કર્મોમાં રહેતી હોય, પણ એક ભાવ છે કે હું કરતા છું તો કરતા છૂટે તો છૂટે કર્મ. તો કર્મો એ શું છે કે આપણા દેહ ભાવની સત્તાની અંદર આપણો જે હું બની ગયો છે એની અંદર સતત ઈચ્છાઓ થતી રહે છે અને એ પ્રમાણે કર્મો થતા રહે છે સતત સતત સતત. હવે આપણે જે ઠરવાનું છે બધા વિષયોમાં રાગ છે એનો મતલબ એમ છે કર્મો છે ને હું કર્મો કરું છું એ રાગ દેખાડે છે આપણને દરેક વિષયોમાં. હવે જો બધામાંથી વૈરાગ થઈ ગયો છે તો પોતાને જાણવાની છે એની ઈચ્છા દ્રઢ રહેશે કે મારે પોતાનામાં ઠરવું છે. તો એ જેટલી વધારે ઈચ્છા થતી જશે તો એ ઈચ્છામાં રાગ થતો જશે, બીજી ઈચ્છાઓમાંથી વૈરાગ થતો જશે.
એટલે પોતાના અભ્યાસ માટેનું જે આત્મના અનુભવ માટેના અભ્યાસની ખૂબ ઈચ્છા થાય આપણને, તો એ વખતે શું થાય છે કે ઈચ્છા તીવ્ર થાય છે, તો એ ઈચ્છા મુજબના એ કર્મો તીવ્ર થાય છે, એના માટેનો પુરુષાર્થ તીવ્ર થાય છે. પોતાને જાણવાની તીવ્ર ઈચ્છા થઈ છે, તો એ વખતે વૈરાગ્ય અને આત્મ સાક્ષાત્કાર માટે જે તીવ્ર મુમુક્ષા ઉત્પન્ન થઈ, અને તીવ્ર મુમુક્ષા ઉત્પન્ન થઈ અને એ વખતે કોઈ મહાપુરુષનો આપણને ભેટો થાય અને કોઈ ગુરુ મળી જાય, કોઈ રસ્તો બતાવે, તો એ ઈશ્વરે સર્જન કર્યું છે સંજોગનું. બાકી આપણને તીવ્ર ઈચ્છા થઈ છે કે ભાઈ હવે મને કોઈ ગુરુ મળી જાય, કોઈ ભૂમિઓ મળી જાય, કોઈ માર્ગદર્શક મળી જાય, તો એવી ઈચ્છા અંદર થયેલી હોય ભૂતકાળમાં કોઈને પણ, ત્યારે આ સર્જન થાય છે. સામેથી એ પોતાના અધિકાર પ્રમાણે કોઈક રસ્તો બતાવનાર મળી આવે એટલે એ કાર્ય આગળ વધે. મૂળમાં શું છે? પહેલી પોતાને પોતાના આત્માના સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છા થવી. એક ઈચ્છા થયા પછી બીજી ઈચ્છા એ થાય કે એવો કોઈ મને મળી જાય ભૂમિઓ તો મને મજા આવે, તો એ થાય. હવે અહીંયા સૂક્ષ્મમાં વાત એ છે કે એક બાજુ ઈચ્છા તીવ્ર છે ને એક બાજુ વિવેકની ખામી પડે છે. વિવેકની ખામી પડે છે કે આપણે એટલું મહત્વ આપતા રહીએ છીએ કર્મોને, કર્મોના ભોગોને, વ્યવસ્થિતતાને, આ બધાને. એટલે જે દશા આપણી ઉત્પન્ન થવી જોઈએ, પ્રાપ્ત કરવો છે પરમાત્માને, આત્માને, અને કર્મો જીવાત્મા તરીકેના ચાલુ રાખીએ, એટલે બે વિરુદ્ધનું થાય છે. વાંદરો મુઠ્ઠી નાખે છે ચણા માટે હાંડલીમાં, હવે ચણા ખાવા છે, છોડવા નથી, અને હાથ બહાર કાઢવો છે, તો જો ચણા છૂટે તો હાથ બહાર નીકળે. એટલે બે વાત બનતી નથી. અને કહો તો મુઠ્ઠીમાંથી બહાર ના નીકળતી હોય, ચણા છોડવાના હોય તો એ ઘડો છે એ ફોડી નાખે તો બધું કામ થાય. એટલે વ્યવહારિક કર્મો કેવી રીતના છે અને કેવી દશા આપણી ઉત્પન્ન થાય છે, એ વખતે કઈ રીતના આપણે એને લેખીએ છીએ કર્મોને. અથવા દેહ ભાવની દશામાં જે કર્મો થાય છે એના બદલે આત્મભાવની દશામાં એનાય કર્મો થાય તો ન્યુટ્રલમાં કામ થતું હોય, સહજ કર્મો થાય જાય. એ કર્મોમાં વિશેષ કર્તાપણાનું, ભોગતાપણાનું રહેતું નથી. હવે બહુ સરસ આપણી ઈચ્છા થઈ ગઈ, એક ભૂમિકા બંધાણી છે કે મારે પોતાને જાણવો જ છે, બાકી બધા વિષયોમાંથી બહાર નીકળવું છે. તો એવી ઈચ્છા થઈ હોય ને, અને તીવ્ર ઈચ્છા હોય, તો એ ઈચ્છા મેઇન બની હોય તો એના આધાર રૂપે આપણે એ પ્રમાણે શાસ્ત્રો, એ પ્રમાણે શ્રવણ, એ પ્રમાણે કર્મો ચાલુ થાય છે. સમજી લો કે આપણી તીવ્ર ઈચ્છા આત્માને જાણવાની છે ને, તો એ વખતે ગીતા વાંચવાની ઈચ્છા થાય, પછી નોવેલો વાંચવાની ઈચ્છા એને ઓછી થાય. ચલચિત્રોવાળા જે સામાયિકો છે એની જરૂર ના પડે. એટલે શાસ્ત્ર જે ઉપદેશો છે, જે સાંભળેલા હોય, તો એનું મનન એ પ્રમાણેનું ચાલુ થાય. મનન સતત જે અંદર ઈચ્છા પડી છે એ પ્રમાણે મનન ચાલુ થાય છે. એટલે શોધ ચાલુ રહે છે કે હું કોણ છું, કેવો છે, તે કેવો છે, તું કેવો છે, જગત કેવું છે, હું કેવો છું. હવે આપણને ખ્યાલ આવે છે કે મારે પોતાને પ્રાપ્ત કરવો છે ને મુખ્ય ઈચ્છા થઈ છે, તો એના એ ઈચ્છા માટે કરીને શું થાય છે કે એનો નિશ્ચય વધારે ઊંડાણમાં ઉતરવાની ઈચ્છા થાય. પછી થોડી ગહેરાઈમાં ઉતરીએ.
ઓટલા ઉપર બેસી અને કઈડિયા બધી આત્માની વાતો કરતા હોય ને એના બદલે વધારે તીવ્ર ઈચ્છા હોય ને એ ઉઠી અને કોઈક મહાપુરુષ મંદિરમાં આવ્યા હોય કે કોઈ જાણકાર હોય કે જ્ઞાની હોય એના ઘરે જઈને બે ઓટલા બંધ થઈ જાય. પછી મહત્વ વધારે આપ્યું એનું. એટલે જેટલા વિચાર પોતાના કર્યા હોય એની અસર પોતાના જીવન ઉપર થાય છે, પોતાના કર્મો એ પ્રમાણે બદલાઈ જાય છે, અને પોતાનો અમુક વસ્તુ ઉપરથી રાગ મળતો જાય છે અને અમુક વિષય માટે રાગ વધતો જાય છે. કારણ કે એવો વિવેક થાય છે કે આ જગ્યાએથી જ આ વસ્તુ પ્રાપ્ત થશે. એટલે એક સારો વિચાર એ કેટલાય ખોટા વિચારોને બંધ કરી નાખે. પોતાને જ શોધ કરવી છે, પોતાને જ મેળવવો છે, આ મુખ્ય વિચાર થયો એટલે બાકીના કેટલાય વિચારો બંધ થઈ જાય. એ વિષયમાં જ આખું જીવન પસાર ચાલુ થઈ જાય. અને ક્યાંક પ્રારબ્ધની વચ્ચે આડખીલી આવે તો સમય અને સંજોગો રે. પણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો તો અર્જુને ગીતામાં કે વાદળું પાણીથી ભરાઈ રહેલું છે, વરસવાની તૈયારી છે, અને વાવાઝોડું આવે છે ને વાદળું છીન ભીન થઈ જાય છે, તો એની શું ગતિ થાય છે? તો ભગવાને જવાબ આપ્યો છે એને કે પ્રત્યવાયો ન વિદ્યતે, મારા ભક્તનો નાશ થતો નથી. ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, પ્રારબ્ધોના કારણે એ પૂરી ના કરી શક્યો હોય આત્મતત્વને જાણવાની, તો એને સૂચિનામ સીમિતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે, એને હું પવિત્ર કુળમાં જન્મ આપું છું. અને એવા યોગ ભ્રષ્ટ મહાત્માને હું સાચવી લઉં છું. એટલે યોગ ક્ષેમમ વહામ્યમ, એને યોગની પ્રાપ્તિ થવી અને યોગનું રક્ષણ થવું, એ બંને કામ હું સંભાળી લઉં છું. તો વિચાર જે સતત આપણે કરીએ છીએ પોતાને જાણવાનો, પોતાને મેળવવાનો, તો પહેલો વિચાર એ કરવાની જરૂર છે પોતે જળ અને ચેતનના સ્વભાવનો પહેલો વિચાર કરવો જોઈએ. જેને પરિપૂર્ણ સફળતા મળતી નથી, પૂર્ણ ધ્યાન બનતું નથી, પૂર્ણ દશા બનતી નથી, અને મન અને ચિત્તની જે સંવેદનાઓ છે, સંકલ્પો વિકલ્પો ચાલુ રહે છે, પોતાને આપણને નડે છે. તો એના માટે જળ શું છે અને ચેતન શું છે, બંનેનો સ્વભાવ શું છે એનો પહેલો વિચાર કરવો પડે. એટલે ચેતન એટલે જે જ્ઞાન રૂપે છે, જે બીજાને જાણી શકે છે અને પોતાને જાણી શકે છે, તે ચેતન છે. અને જળ છે તે પોતાને નથી જાણતો જેમ છે એમ, અને બીજાને નથી જાણી શકતો. મતલબ એ જળ છે એટલે કોઈને જાણી શકતો નથી. પણ ભ્રાંતિ એવી થઈ છે કે હું જાણું છું, એ જળ અને ચેતન બે ભેગું થયેલું છે. જે બીજાને જાણી શકે છે તે જ્ઞાનરૂપ છે, પણ બીજા કોઈ એને જાણી શકતા નથી. પોતે બીજાને જાણી શકે છે, એ ચેતન છે. પણ બીજા બધા એના સિવાયના જળ છે, તો બીજા કોઈ એને જાણી શકતા નથી. તો પોતાને ના જાણે અને બીજાને ના જાણી શકે એને જળ કહેવાય. પોતાને જાણી શકે છે અને બીજા બધાને જાણી શકે છે જેમ છે, અને ચેતન તરીકે જ રહે છે, ફસાતો નથી. તો ચેતન રૂપે બધું જાણી શકે છે. તો ખબર કેવી રીતે પડે આપણને? ખોટી બુદ્ધિથી જણાય છે તે સાચું છે એવું લાગે છે, એટલે ખબર નથી કે હું ખોટું જાણું છું. વ્યક્તિગત બુદ્ધિ, વૈયક્તિક ભાવ બની ગયેલો છે, અધ્યાસ વાળો, જાગ્રત અવસ્થા અને જગત છે એ સાચું છે. તો એનાથી જે તોલ માપ નીકળે છે વિચારોનો, તે સત્ય નથી. પણ એ જ જાણતા નથી કે આ ખોટી બુદ્ધિ છે, એટલે ખોટો માપ થાય છે. બજારમાંથી વસ્તુ લીધી હોય, ઘેર લાયા હોય, અને ઘરે કાંટો રાખ્યો છે કે લાવો 2 કિલો આપણે શાકભાજી માગી હતી, 2 કિલો આપી છે કે નહીં વાપરી પૂરી, ચેક કરો. અત્યારના લોકો ઉપર ભરોસો કેવી રીતે કરવો? હવે 2 કિલો ઘરે લાવીને ફરીથી આપણે તોલીએ છીએ તો 1.5 કિલો નીકળી. 1.5 કિલો નીકળી એટલે એ ફરીથી ત્યાં એની પાસે ફરિયાદ કરવા ગયા. એણે કીધું કે ભાઈ આ જો લાવો, ફરીથી માપી એટલે 2 કિલો જ થઈ એની એનાથી.
તો એણે એમ કીધું કે તમારા ઘરે કાંટો છે એનું માપ ખોટું છે, તમારો જે કાંટો છે એનું માપ ખોટું છે. બીજા કોકનો સાચો કાંટો મંગાવો ને એની અંદર મૂકો ને જો ફરીથી 1.5 કિલો મળે નીકળે તો હું તમને જે સજા કરો એ ભોગવવા તૈયાર. એટલે ઘરનો કાંટો જ ખોટો હોય અને દોષ બીજા ઉપર નાખીએ કે આ કેમ ખોટું છે, આ કેમ ખોટું છે, આ કેમ ખોટું છે. તો એ વખતે સાચો કાંટો મંગાવી અને બધું ફરીથી માપવું પડે. ખોટી બુદ્ધિથી જીવ જગત અને ઈશ્વરના તત્વો જેમ છે એમ સમજાતા નથી. તો ખોટી બુદ્ધિ હોઈ શકે તો ના, જેમ પીળીઓ થઈ ગયેલો હોય છે પીળું દેખાય છે ને, એમ જે વસ્તુ જે દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ને એવી દેખાય છે. એટલે તો દોરડાના બદલે સાપ દેખાવા લાગે છે. અંદર પડ્યો હશે સંકલ્પમાં તો દોરડું હોવા છતાં સાપ દેખાવા લાગે છે. એટલે ખોટી બુદ્ધિથી જીવ જગત અને ઈશ્વરનો જેમ છે એમ નિર્ણય કરી નાખ્યો અને ખોટી બુદ્ધિથી નિર્ણય કર્યો એટલે બરાબર સમજાયો નહીં. આત્માની ખબર નથી પડતી પોતે હોવા છતાં. અને જે જરૂર નથી છતાં એમાં એમ લાગે છે કે આ જરૂરનું છે. તો હવે જ્યારે બુદ્ધિનું માપ બદલાઈ જાય ને, ઉત્તમપરા બની જાય ને, એ સતત સાનિધ્યથી બુદ્ધિ અંદરથી યથાર્થ જેમ છે એમ લક્ષ્ય અને અર્થ બંને કરી શકે. બુદ્ધિ ઊંડાણથી વિચારી શકે. પોતાની બુદ્ધિમાં ભૂલ રહેલી હતી એટલે કોઈ મહાત્મા આવીને કહે કે પહેલાં જે તત્વ સમજવા માટે જેવી બુદ્ધિની જરૂર છે એવી પહેલી બુદ્ધિ તૈયાર કરો. તમે માનો તત્વને સમજવા માટે જે બુદ્ધિની જરૂર છે એ બુદ્ધિ તૈયાર કરો. વ્યવહારની બુદ્ધિ આમાં કામ આવતી નથી. આત્માને સમજવા માટે શાંત થઈ ગઈ હોય, મન શાંત હોય, બુદ્ધિ શાંત હોય, એ વખતે આપણે આપણને જાણવા જાણી શકીએ. બુદ્ધિ ભમતી હોય તો આપણને જાણવા દે. જેમ વહેતું પાણી હોય એની અંદર સોય પડી ગઈ છે વહે છે તો બરોબર ખબર ના પડે. સ્થિર પાણીની અંદર સોય પડી ગઈ હોય તરત દેખાય કે આ પડી. એટલે બુદ્ધિ તૈયાર પહેલા કરીએ અને પછી ના ગમતા તત્વો પણ એને ગમવા લાગશે, એની સમજણ પડશે. આપણને ઘણા કહીએ છીએ કે રોજ ગીતાનો અભ્યાસ કરો એટલે કે માથું આવે છે, કંટાળો ચડે છે, દુખાવો થાય છે, સમજાતું જ નથી શું કરવું, એટલે નથી ગમતી. બરોબર? હવે ગમતી ક્યારે થશે? આપણી વ્યવહારિક બુદ્ધિની શુદ્ધિ થાય, એને એવું લાગે કે શાસ્ત્ર વિચારની બહુ જરૂર છે, થોડીક ચાંચ મારે કે ગીતામાં તો ખૂબ રહસ્ય પડેલા છે, અથવા કોઈ હલાઈને એમ કે ગીતા જેવું શાસ્ત્ર બીજું કોઈ નથી, થોડો પ્રેમ ઉત્પન્ન થાય. પણ જ્યારે જ્યારે બુદ્ધિ જાગૃત થઈ જાય, વ્યાપક થતી જાય, વધારે જાગતી થાય એમ એમ એ ગીતા એની હોવા છતાં પોતાની દ્રષ્ટિકોણ મુજબ નોખી નોખી જણાવવા લાગે ગીતા. એટલે 5 કલાક કે અડધો કલાક સત્સંગની એનાથી વધારે શું જરૂર છે એવું લાગે ને? તો ગરમ ગરમ થયેલો તવો છે બહુ, તો 2-4 છોટના પાણીની જરૂર છે, વધારે શું જરૂર છે? તો એ તવો ઠરતો નથી. એટલે દરરોજ કલાકનો સત્સંગ હોય, લાંબા સમય સુધી હોય, દરરોજ એક જ આત્મતત્વને જાણવા બેઠા હોઈએ ત્યારે આપણી બુદ્ધિમાં પરિણામ આવે છે. જીવનમાં થતી ભૂલો ફક્ત ને ફક્ત શાસ્ત્ર અને સત્સંગના વિચારથી સુધરી શકે છે. વ્યવહારિકતાની ભૂલો તો વ્યવહારિક બુદ્ધિથી સમજાય છે, પણ આત્મવિચાર માટે જીવનમાં રહેલી ભૂલો, જીવનને સમજવા માટેની ભૂલો ફક્ત ને ફક્ત સત્સંગથી અને શાસ્ત્રોના અભ્યાસથી એ સુધરી શકે છે. પોતે જેમ માની બેસીએ કે મારા મગજમાં કોઈ ભૂલ જ નથી, સમજમાં ભૂલ જ નથી, તો એ માન્યતા કોઈ વખતે દગો દઈ દે આપણને. એટલે જો પોતાની સમજ
શાસ્ત્ર પ્રમાણે મહાત્માનો અનુભવ પ્રમાણે મેળવેલી હોય. ગીતા આપણને કેમ કહે છે? એ કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું બધા જ ધર્મોને છોડી દે, મારા શરણે આય. તો એ શાસ્ત્રએ કીધું છે. હવે એનાથી શું લાભ છે એનું આપણી સ્થૂળ બુદ્ધિ વિચારી શકતી નથી. ફક્ત ને ફક્ત પરમાત્માને પકડી રાખવો અને બીજું બધું છોડી દેવું. તો કે એવું બધું છોડી દેવા એવો ગોડો ગ્રંથ અમારે વાંચવો જ નથી. એની જરૂર ને ઊંધો અર્થ થાય. એટલે શાસ્ત્ર અને મહાત્માઓના અનુભવ પ્રમાણે મેળવેલી વાત હશે, સમજણ હશે, તો પછી શંકા ને કોઈ સ્થાન નહીં રહે. અને શંકા રહેશે તો પણ સમાધાન એમાંથી જ મળી જશે, પોતાને પોતાનાથી. એટલે આંખો મીચી અને વેદાંત તો એમ કહે છે કે ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ આ પ્રસ્તાંત્રયી છે. તે પ્રમાણભૂત શાસ્ત્રો માને છે ને એના ઉપદેશ, એનો જે ઉપદેશ છે એને તમે સાંભળો, એને તમે અનુભવો, એને એમાં અભ્યાસ કરો. અને એ શાસ્ત્ર વિચારની બહુ જરૂર પડશે. એટલે તો સંતો આપણને કહે છે કે કર વિચાર તો પામ. તો કયો વિચાર કરવાનો છે? શાસ્ત્રો ઉપનિષદો જે કહે છે, ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો, એટલે જેને પોતાના ભ્રાંતિઓનું નિવારણ કરી અને યથાર્થ જ્ઞાન કરવું છે, તો એ બુદ્ધિએની ક્ષમતા નથી. તો બુદ્ધિએ કયા શાસ્ત્રો ઉપર શ્રદ્ધા કરવાની? તો આ ત્રણ તો ખાસ વેદાંત કહે છે. ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ આ પ્રસ્તાંત્રય છે. હવે ગીતા માટે શા માટે કીધું છે કે ભાઈ ગીતામાં આટલું મહત્વ છે? જે મહાપુરુષોએ અભ્યાસ કર્યો છે ગીતાનો, વિનોબા ભાવેજીએ, ગાંધીજીએ, અને પોતાના જે ફળ મળ્યું છે એમને વર્ણવ્યું છે. પણ આપણે એમાં શું ફળ મેળવવાનું? તો પહેલાં તો એક વાત કરવાની કે ગીતા મને એટલો બધો અભ્યાસ થતો નથી, રુચિ થતી નથી, એના ઉપર પ્રેમ થતો નથી, તો હું એમાં ખાલી યંત્રની જેમ ગીતાને વાંચી લઉં, એનો શું અર્થ? તો પહેલાં તો ગીતાને ગાનારો જે છે ને એના ઉપર પ્રેમ હોય તો ગીતા ઉપર પ્રેમ થાય. કૃષ્ણએ ગાય છે અને બધાય ઉપનિષદોનો સાર છે. અને ભૂખી ગાય જેમ એની માને એનું વાછરડું તૃપ્તિ મેળવે છે, એવી ગીતા એક મા છે, તૃપ્તિ આલવા વાળી છે. એટલે એનો અર્થ કરવામાં દરેક જગ્યાએ નોખી જગ્યાએ નોખા અર્થો કર્યા છે. પણ હકીકતમાં ગીતા કેવી છે? તો જેને અર્થ કર્યા એવી નહીં, જેવા ભગવાન છે એવી ગીતા છે. અને એ પણ જો ગીતા આત્મસાત થાય તો એવું લાગે કે ગીતા જીવંત થઈ અને મારામાં રમે છે. જીવંત ગીતા છે. એટલે ભગવાન જેવા છે એવી ગીતા છે. ભગવાન જ્યારે કંસને મારવા ગયા એ વખતે કંસને ભગવાન કેવા લાગ્યા હતા? તો એની નજર મુજબના કાળ રૂપે લાગ્યા હતા. મલની સાથે કુસ્તી કરતા હતા તો મલને ભગવાન કેવા લાગ્યા હતા? તો એ કુસ્તીબાજના રૂપે લાગ્યા. હવે એનાય કૃષ્ણ છે, એ વાસુદેવને પુત્ર રૂપે લાગે છે. અને આપણે બધા અભ્યાસ કરીએ છીએ તો એને પરમાત્મા રૂપે લાગે છે, યોગીઓને તત્વ રૂપે લાગે છે ભગવાન. એમ ગીતા કે શાસ્ત્રો પોતાને કેવા લાગે છે? તો જે દ્રષ્ટિથી આપણે એનો અભ્યાસ કરીએ છીએ તો એને પોતાના મત અનુસાર દેખાય છે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો દ્રષ્ટિ જેવી ઊંચી હોય તો એની સૃષ્ટિ ઊંચી. સૃષ્ટિ એટલે કે એનું જીવન, એનો નજરિયો. એટલે બધુંય વાસુદેવ સ્વરૂપ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. આ દ્રષ્ટિ આપણે કેળવવી છે. છેલ્લી આ દ્રષ્ટિ છે, એનાથી આગળ કોઈ દ્રષ્ટિ કેળવવાની નથી. પરમ લક્ષ્ય હોય તો આટલા સુધી પહોંચવાનું છે, પછી ત્યાં પહોંચીએ તો સ્ટોપ. તો એ પણ ઉપનિષદોમાં જે
મહાવાક્ય કીધું છે ને કે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, એમ ગીતાનું આ મહાવાક્ય છે કે બધે પરમાત્મા જોવો, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. આ મોટું વાક્ય આ છે ગીતાનું. એટલે બધુંય અહમ રૂપે અને ઈદમ રૂપે જે કંઈ હું અને આ બધું વાસુદેવ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપે છે. તો એવો અનુભવ કરવાવાળા જે છે ને યથાર્થ, એવા ભાગ્યે કોક જ ઊભા થઈ શકે છે, એવા લાખો કરોડોમાં 2 જણ. તો પછી જે આવો અનુભવ થાય તો જ એ વાતો કરવી, બાકી નહીં કરવી. તો ના, ખબર તો પડવી જોઈએ કે આ દ્રષ્ટિકોણ જોઈએ, જેનાથી જીવાત્મા ઈચ્છા કરે કે દ્રષ્ટિકોણ મુજબ આગળ વધવું છે મારે. પોતાનામાં ના થયેલું હોય છતાંય પણ એ વિશે વિચાર કરવો જોઈએ, એનો અભ્યાસ માટે ઉતરવું જોઈએ. એટલે ઉપનિષદના સિદ્ધાંતો, બ્રહ્મસૂત્રના સિદ્ધાંતો, ભાગવતને પણ થોડી માન્યતા આપી છે, અને ગીતાના સિદ્ધાંતો, બધાની અંદર મુખ્ય વાત એવું છે કે બધું વાસુદેવમય છે. એવી દશા ઉત્પન્ન થવા માટે અનેક પ્રકારના સાધનો ઉપનિષદોમાં, ગીતામાં અને બ્રહ્મસૂત્રમાં બતાવ્યા છે. બધું વાસુદેવ સ્વરૂપ છે એવું અમૃતત્વ પ્રાપ્ત કરવું છે તો કૈવલ્ય ઉપનિષદે કીધું છે કે કૈવલ્ય ત્યાગે ને કે અમૃતત્વ માનશું. બધું ખરી પડે, અહંકારનો ત્યાગ થઈ જાય, જેના કારણે બધું ત્યાજી જાય, તો અમૃતત્વ પ્રાપ્ત થાય. ગીતામાં પણ હમણાં આપણે વાત કરી કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, બધા ધર્મો છોડી દે મારે શરણે આવી જા. એટલે બધા ધર્મો છોડી તું મારે એકને શરણે આવી જા, અને હું તને બધા પાપોમાંથી છોડાઈ દઈશ. મોક્ષ ઈષ્યામી મા સૂચ, બધા પાપોમાંથી હું છોડાઈશ, પણ તું ડરીશ નહીં, હું ઊભો છું. આ આશ્વાસન વાક્ય છે ગીતાનું. એટલે આ મુખ્ય સાધન બતાવ્યું છે. જેમ વેદાંતમાં મુખ્ય મહાવાક્ય છે તત્વમસી, એટલે કે તે તું છે. પણ ગીતાના સિદ્ધાંતમાં એ રીતે એ ઘટના ઘટી શકે એવી નથી. વ્યવહારમાં જેને જીવ કહે છે એ ખરો જીવ નથી, વ્યવહારમાં જેને ઈશ્વર કહે છે એ પણ ખરો ઈશ્વર નથી, વ્યવહારમાં જે છે. એટલે તે જે છે તું છે, તો તું છે તેને તે છે એને કેવો માને છે? તું છે, તારી દ્રષ્ટિ વ્યવહારવાળી છે, તો તે કેવો છે? તો તું તે તારા વ્યવહારનો તે બનાવ્યો, ઈશ્વરને પણ વ્યવહારવાળો બનાવ્યો. એટલે નજરે બદલે તો નજારા બદલાય, અને પછી આખું દશા પલટી જાય. એટલે સાચા અર્થની શોધની જરૂર છે. તે ઈશ્વર કેવો છે, જીવ કેવો છે, જગત કેવું છે, અને પરમાત્મા કેવો હશે, તો એની સાચા અર્થનું શોધન. અને એટલા માટે ગીતાને આપણે સમજવાની છે. 6 અધ્યાયો પહેલા તું કેવો છે ને એના માટે ના છે. કર્મયોગના છે 6 અધ્યાયો ગીતાના, અને વચ્ચેના 6 અધ્યાયો છે એ ભક્તિ યોગના છે. એ તે કેવો છે એ બતાવે છે. અને છેલ્લા 6 અધ્યાયમાં તે અને તું બે નોખા નથી, બંનેની એકતા બતાવી છે ગીતા છેલ્લા 6 અધ્યાયમાં. એટલે જીવ પોતે શરણાગત થઈ જાય. જીવે જે સમજણ ઊભી કરી છે કે હું આવો છું, જગત આવું છે, પરમાત્મા આવા હશે, એનો ત્યાગ થઈ જાય સમજણનો. પોતાની સમજથી જે સમજ ઊભી કરી છે કે જગત આવું છે, કર્મોની જરૂર છે, વ્યવહાર બહુ કરવો પડશે, નહીંતર બધું બગડશે, આ પોતે બધી ઊભી કરેલી સમજણ છે. એ કેમ ત્યાગ કરવાનો છે? કે જીવની અને બ્રહ્મની એકતા કરવાની છે. બેમાંથી બેને બંધ કરીને એક મુખ્ય હોય રહે છે. તો આ છેલ્લે આ વેદાંત આ વાત કરે છે. જો ભગવાનને જ્યારે ગીતા કહેવાનો પ્રસંગ આવ્યો છે અર્જુન પાસે, તો એ વખતે અર્જુનની સ્થિતિ શું હતી? એક જ ટાઈમે 2-3 ફરજો એની ઊભી થઈ હતી.
ઉત્પન્ન થઈ હતી કે આ કરવું કે આ કરવું, ધર્મ સાચો કે મારા સંબંધીઓ અમે મારા ગુરુજનો છે કા પિતરાઈ ભાઈઓ છે. એટલે 2-3 જાતની એને ફરજો અર્જુનની સામે ઊભી થઈ. અને એ કહે છે કે મારું ધનુષ્ય ધ્રુજે છે, મારે તો પછી આ યુદ્ધ કરવું નથી. એને સમાજનો વિચાર આવ્યો કે કેટલી બાઈઓ રંડાશે, કેટલા લોહીની નદીઓ રેલાશે, ભાઈઓ રંડાશે જતા રહેશે એટલે બાઈઓ એકલી રહેશે તો વર્ણસંકરતા ઊભી થશે. તો એનું લોજિક ખોટું નહોતું, પણ એ કઈ દશામાંથી ઉત્પન્ન થયેલું હતું એનું? તો એ વ્યવહારની દશામાં અને 2-3 જાતની પોતાની ફરજો એ માનતો હતો. હવે આપણે આપણા જીવનમાં પણ ઘણીવાર 2-3 ફરજો એક જ વખતે ઊભી થાય છે, અને એ વખતે શું કરવું એની ખબર પડતી નથી આપણને. તો લગભગ તો જ્યારે સંસારના સુખ વચ્ચે આપણે પોતાના આત્માના સુખ અને સંસારનું સુખ એ બંને વચ્ચે જો પસંદગી કરવાની આવે કે શું પસંદ કરવું છે, સંસારનું સુખ ગમાડવું છે કે પોતાના આત્માનું સુખ જોઈએ છે, તો એ પસંદગી કરવાનો સમય એક જ વખતે ઊભો થયો છે કે બેમાંથી પસંદગી કરવી ક્યારે કોની. તો ક્યારે કોણ કેની પસંદગી કરે છે? તો જેને સંસાર ગમે છે એ સંસારની પસંદગી ગમે છે, જેને કર્મ કરવો છે, સેવા કરવી છે એ સેવાની પસંદગી વધારે કરશે, અને જેને આત્મા ગમે છે તો એની બીજા બધાની ફરજો છે એની ગૌણ કરી નાખશે ઈચ્છાઓ, અને મેઇન આત્માની ઈચ્છા મેઇન થશે એને કે આની પસંદગી કરવી છે. એટલે જેને આત્માનું સુખ ગમે છે તો તે શું કરે છે કે બાકીના વ્યવહારિક બુદ્ધિ છે એ ગૌણ કરી નાખે છે આત્માના સુખ માટે, અને કરવી જ પડશે. આત્માનું સુખ માણવું છે તો વ્યવહારિક બુદ્ધિને ગૌણ કરવી પડશે, કારણ કે વ્યવહારિક બુદ્ધિમાં ચંચળતા છે. આ સારાને બદલે આમ સારું, આમ કરવાની જરૂર હતી આમ તો થઈ જાય ન્યુટ્રલમાં, પણ ક્યાં આસક્તિ કે આગ્રહ ના પકડાય તો પ્રકૃતિ મુજબનું પ્રકૃતિ કામ કરે છે, કાંઈ નડતી નથી. જેને જે સ્વભાવ મળ્યો છે એ પ્રમાણે ચિત્તની કોઈને શાંત અવસ્થા હોય, કોઈને મોહ હોય, કોઈને ચંચળતા હોય. હવે અંદરનો જે કરતા ઊભો છે પોતે દેહ તરીકેનો, તો જે કંઈ પ્રકૃતિ છે એ નડે છે અને એમ લાગે છે કે હું દુઃખી છું. પણ અંદરથી જે દ્રષ્ટા ફરી ગયો, આખો જ્ઞાની બની ગયો છે, તો પછી એની પ્રકૃતિ ગમે તે પ્રકારની હોય કશું નડતી નથી, કારણ કે એ છૂટો પડી ગયો સાંખ્ય વિજ્ઞાનની રીતે. સાંખ્યમાં આ મન બુદ્ધિ અને ગુણોનું કામ કરે છે, હું એનાથી અલિપ્ત છું, આ વાત આવે છે. તો સંસારની ફરજ ઉપરની જે ગૌણ બુદ્ધિ એને મહત્તા ઓછી ક્યારે થઈ જાય છે કે પોતાને આત્માનું સુખ જ જોવે છે ને એના સિવાય બીજી કાંઈ જરૂર નથી એવું સમજાય ત્યારે. હવે પોતાના મોહ જે છે એ મારે છે, પ્રેમ છે જીવાડે છે. મુખ્ય માણસને આત્માના જ્ઞાન તરફ લઈ જતા અટકાવે છે કોણ? તો મોહ. મોહ છે ત્યાં મારાપણું છે, બીજાપણું છે, અને પ્રેમ છે ત્યાં એકતા છે, બેપણું નથી. એટલે મોહ મારે અને પ્રેમ જીવાડો. હવે અર્જુનને પોતાના સગા ભૂલાતા નતા, એ મોહ હતો. તો એને ભગવાને શું કીધું, પહેલા તું આ મોહ કરે છે ને એ બધો એ તારા પાસે શું રોગ પડ્યો છે તને ખબર નથી, પહેલા તું એમ જાણી લે તું કોણ છે. આ મારા મરી જશે, મારાનું શું થશે, આનો લાભ અને હાનિ થશે, એના કરતાં તો હું સંન્યાસ લઈ લઉં, એ બધી તારી જ્ઞાનની પંડિત જેવી વાતો બંધ કરી લે. ખાલી પહેલા તું જાણી લે તું કેવો છે, તું કોણ છે. તો એ પહેલા નક્કી કરી પછી તારા સગા નક્કી કરો. પોતાના સ્વરૂપ જાણ્યા પછી આખું જગત, પશુ પક્ષી જે કંઈ પોતાના નજીકના સગા લાગે છે એ પોતાના સ્વરૂપ જાણ્યા પછી ફક્ત આપણને આપણા કુટુંબના જ સગા લાગતા હતા, એના બદલે જેટલા સમષ્ટિમાં છે એ પોતાના સગા લાગે છે. હું કોણ છું એ જાણ્યા પછી. એટલે આપણે આપણા કુટુંબની સેવા કરવી જોઈએ, આપણા છોકરાના પુત્રો છે એને વધારે લાભ આપવો જોઈએ, બરોબર. એ વ્યવહારિક બુદ્ધિ.
એટલે હાથમાં બે હાથમાં ચોકલેટ લઈને ઊભા રહીએ, એક હાથમાં 2 ચોકલેટ હોય અને એક હાથમાં 5 હોય. જમણી બાજુના હાથમાં 5 છે અને જમણી બાજુ પોતાનો પોતરો ઊભો છે દૂર 50 ફૂટ. ડાબી બાજુએ 2 છે ને એ પાડોશીનો છોકરો ઊભો છે અને પછી બેને આહવાન કરે ચાલો 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 ચોકલેટ લેવા આવી જાઓ આવી જાઓ આવી જાઓ. એટલે પોતાનો મોહ છે એટલે 5 ચોકલેટ વાળી દિશા એનો પુત્ર દોડતા આવે છે, જોઈ રહે છે ક્યારે ઝડપી આવે ને 5 ચોકલેટ લઈ લે. હવે છોકરો રસ્તામાં આવતા આંટી મારીને ડાબી બાજુ જતો રહ્યો પોતાનો પોતરો, અને બીજાનો હતો એ 5 ચોકલેટ બાજુ આવી ગયો. ત્યારે એમ લકીરી થાય કે આ તો ગાંડો છે, મૂર્ખો. હવે એ મૂર્ખો છે કે તારો મોહ છે એ તો જોતું પેલા કોણ છે. તો ભગવાન આ જે મોહવાળો અહંકાર છે જે ભવાટવીમાં નાખે છે, બંધનમાં નાખે છે, એ અહંકારને મોહવાળા બદલે પ્રેમવાળો કરવાનો છે. પ્રેમ નગરીમાં આસન કરે અહંકાર. એટલે એ વાત કરતા હતા કે અર્જુનનું કુટુંબ કેવડું. તો એણે માન્યું હતું કે આ કાકા મારા મામા અને એની જોડે યુદ્ધ નથી કરવું, પણ જો એની જાણી લીધો પોતે પોતાને અને બીજાને જાણે છે તો એનું કુટુંબ આખું જગત છે એ પોતાનું કુટુંબ બની જાય છે. હવે આપણા કુટુંબની સેવા કરવી જોઈએ, પણ આપણે કોણ? આપણું કુટુંબ કેવડું? સમાજની સેવા કરવી છે, પણ આપણે કોણ અને આપણો સમાજ કેવડો? હવે સમાજ સેવાથી દુઃખો દૂર થાય છે, પણ જન્મ મરણના દુઃખો જે છે, વૃદ્ધાવસ્થાના દુઃખો છે, એ દેહના જે દુઃખો છે એ બધા અભિમાનથી જે ઉત્પન્ન થયેલા દુઃખો છે એ બધા ગમે એટલી સમાજ સેવાઓ દૂર કરીએ પણ એ દૂર નથી થતા. એ પોતે ભોગવવા પડે છે. જન્મ મરણના દુઃખ છે, વૃદ્ધાવસ્થાના દુઃખ છે, દેહના અભિમાનથી ઉત્પન્ન થયેલા જે છે એ બધા સમાજ સેવાથી દૂર થતા નથી. તો અહીં મુખ્ય ભાવ શું છે કે દુઃખો બધાય દૂર થતા નથી, અને છતાં અમે તો ડંકો વગાડીને કહીએ છીએ કે બધા દુઃખો દૂર થઈ જાય, એક પણ દુઃખ રહેતું નથી. તો એવી કળા તમારી પાસે શું છે? આ એ કળા છે, એ બ્રહ્મ વિદ્યાની કળા છે. સર્વાત્મ ભાવ કેળવવાનો છે. જ્યાં જઉં છું ત્યાં હું જ છું, મારા સિવાય બીજો કોઈ દેખાતો નથી. આ વિદ્યા છે, એ બ્રહ્મ વિદ્યા છે. તો મુખ્ય સમાજ સેવાથી ભલે દૂર ના થઈ શકતા હોય, પણ આપણો હેતુ મુખ્ય છે કે સર્વાત્મ ભાવ કેળવવાથી જે જ્ઞાન થાય છે કે પછી દુઃખોને દૂર કરવાની જરૂર પડતી નથી, દુઃખો આપણને આપણા લાગતા નથી. તો કામ કરવાનું છે એ રજોગુણની પ્રવૃત્તિથી કરવાનું છે. પ્રકૃતિ રજોગુણ છે, એમાં ગુણ. અને એના માટે જે સાધન બતાવેલા છે એની અંદર ગીતાની અંદર પેલા સાંખ્યનો વાત કરી છે કે ગુણો ગુણોમાં કામ કરે છે. તો એમ સમજી અને આપણે પોતાને આ પ્રકૃતિથી, આ માયાથી અસંગી છીએ. હું અસંગી છું અને મારામાં કાંઈ નથી, આ ભાવને કેળવાય છે સાંખ્ય યોગની રીતે. એટલે ઘણી વખત હું કહું કે ગુણ કારણ ગુણ ઉપજે, ગુણ કારણ ગુણ જાય, પણ સાક્ષીને શું પડી? ભેગો લપટાય. કેમ ના લપટાય? તો અસંગી થઈ ગયું. કામો કોણ કરે છે? તો શરીર, દેહના ભાવથી, ઇન્દ્રિયોથી એ કામ થાય છે. એમાં મારે શું? હું તો ચેતન છું, અજન્મા છું. આ રીતે સાંખ્યની રીત છે. આ ગુણ ગુણનું કામ કરે છે એમ સમજી આત્માને પ્રકૃતિથી અલગ માનવું. અથવા યોગની રીત એ છે કે બધું એક સત્તાથી ચાલે છે, અને એ યોગની રીતથી માની અને સર્વત્મ ભાવ કેળવવાનો. ભાવ એક ખાસ અંડરલાઈન કરવા જેવી વાત છે કે સર્વાત્મ ભાવ કેળવ્યા સિવાય પૂર્ણ સંતોષ થશે નહીં આત્માના જ્ઞાન. કારણ કે બીજે તરત બીજો દેખાવા લાગશે અને અજ્ઞાન ઊભું થઈ જશે. એટલે સર્વાત્મ ભાવ છે એવું આજે તો આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો, ચશ્મા બદલી નાખવાના છે, બધે પરમાત્મા દેખાય. એના માટે કઈ દવા લેવી પડશે? એ ઊંડાણમાં ઉતરી અને એ આત્મસાત કરવી પડશે એ સિદ્ધાંતોને. આપણા મન માનેલા સિદ્ધાંતો મનના છે ને એ બધા છોડવા પડશે એક વખતે.
એટલે જો કૃષ્ણ ભગવાને દ્રૌપદીને 999 ચીર પૂર્યા ને, તો જ્યારે એમના મોઢામાંથી એમની સાડી છૂટી ગઈ ને દ્રૌપદીની, છેલ્લે પછી એ 999 ચીર આવ્યા. જ્યાં સુધી દાંતમાં સાડી પકડી રાખી હતી ને એક છેડો કે હું મને બચાવી લઉં છું, ત્યાં સુધી એને ચીર પૂરવાની શરૂઆત ના કરી ભગવાને. આપણે આપણી બુદ્ધિથી જેટલું પકડેલું છે ને છૂટી જાય ને પછી ભગવાન માટેનો રસ્તો ચોખ્ખો થાય, શરૂઆત થાય છે. એટલે સાંખ્ય યોગની રીત અલગ છે. હવે જે રીત માનો એ સર્વાત્મ ભાવ કેળવવાનો છે અને બંને રીતથી પોતાનો અહંકાર દૂર થાય છે. એક તો આપણે અસંગી માનીએ છીએ અને બીજું એક સત્તાથી બધું ચાલે છે. તો પોતાનો અહંકાર દૂર થાય છે સર્વાત્મક ભાવ કેળવાય એમાં, અને એ મૂળ આપણે જે જાણવું છે, મૂળ આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય તરફ આપણને લઈ જાય. હવે દેહને લઈ અને બધો સંસાર છે, અને દેહ એ પોતાનું સ્વરૂપ નથી. તો એ આપણે કમ્પ્લીટ માની લીધું છે. તો પછી એક ભાવ ઉભો રહે છે કે દેહનું રક્ષણ કરવું છે. દેવું કરો પણ ઘી પીવો અને દેહને તાજો માદો રાખો. 4 વાકની નીતિ છે આ. બીજાનું જે થવું હોય થાય, મારો રેડી રહેવું જોઈએ, હું મને દેહ માનું. એટલે દેહનું રક્ષણ કરવાની જરૂર છે, આવું મનમાં ભૂત બેહી ગયું છે. અને મોટા ભાગનો આપણો સમય આ દેહની પાછળ જ વપરાય છે, કારણ કે દેહનું રક્ષણ કરવું જરૂરી છે. 80% 85% આપણો બધો સમય, આપણી ઉર્જાઓ, આપણા વિચારો દેહને આધીન, દેહ માટે અને દેહમાં થાય છે. તો દેહમાં હું છું, તો આત્મબુદ્ધિ થઈ ગઈ. દેહ છે એ હું છું એમ, તો તે અવિદ્યા છે, તે લૌકિક બુદ્ધિ છે. દેહ એટલે હું છું અને દેહમાં પોતાની આત્મબુદ્ધિ કરવી, એ મોટી ભ્રાંતિ એના કારણે ઊભી થઈ છે, દુઃખોનું કારણ છે. તો જ્યાં સુધી પોતાનો નિશ્ચય ના થાય, આત્મનિશ્ચય જ્યારે થાય છે પોતાનો, ત્યાં સુધી આત્મબુદ્ધિ દેહમાં છે એ બરોબર છે. ના થયા પછી શું કરવાનું? તો પછી જો દેહ અનાત્મા છે તો દુઃખ કોને થાય છે? પછી દેહ હું નથી, દેહ આત્મા નથી, દેહ અનાત્મા છે, તો દુઃખ કોને થાય છે? જો દેહ અનાત્મા છે, આત્મા નથી, તો કર્મો કોને થાય છે? દોડી અને પગ કંઈક લેવા જવું હોય તો જાય છે, ભલે ઈચ્છાઓ થાય છે મનને, પણ કર્મો તો દેહથી થાય છે. અને દેહ જડ છે, કંઈ કામ કરતો નથી, તો કર્મો કોને થાય છે? દેહ જડ છે, અનાત્મા છે, આત્મા નથી, તો દુઃખો કોને થાય છે? તો એક અભિમાન થઈ ગયું છે દેહનું પકડીને, દેહ હું છું, હું છું. જેમ કોઈ વ્યક્તિને કોઈ ભૂત વળગે, તો ભૂત વળગે છે તો એ વખતે કોઈ એને મારે ને તો ભૂતને વાગતું હોય, એ વ્યક્તિને નથી વાગતું. પછી ખૂબ થાળી ભરીને ખાતો હોય ને ભૂત, તો એ ખાય છે ને એની તૃપ્તિ ભૂત લેતું હોય છે, એ વ્યક્તિને ખબર નથી હોતી, કારણ કે એને વળગાડ વળગ્યો છે ભૂતનો. હવે આપણને એવું એક ભૂત વળગ્યું છે ભ્રાંતિ, એટલે આપણે દુઃખી થઈએ છીએ, આપણે ખાઈએ છીએ, આપણે ભોગવીએ છીએ, એવું બધું લાગે છે. એટલે દેહનું અભિમાન જે પોતે પોતાના હાથમાં લીધું છે, એટલે લાગે છે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું કરું છું. તો જે પુરુષને ભૂત વળગ્યું છે એને કંઈ વાગતું નથી કે એને કંઈ લાગતું નથી. એમ જાગ્રત અવસ્થામાં જે આપણને જેટલું અભિમાન થાય છે, દેહપણાનું, દેહના ભાવથી કરતાપણાનું, જેટલું જાગ્રત અવસ્થામાં જ થાય છે અભિમાનો બધા. અને જેટલું વધારે થાય છે એટલું વધારે આપણે એમાં રજોગુણમાં, અને એમાંથી બહાર નીકળી શકતા નથી. બહુ અજ્ઞાન હોય તો બહુ દુઃખોમાંથી બહાર નથી નીકળી શકતા. થોડીક સમજણ છે તો એકલો રજોગુણનો પ્રભાવ છે, તો રજોગુણમાંથી બહાર નથી નીકળી શકતા. તો હવે એવા સમયે માણસ, જો આપણે વ્યક્તિ માન્યા છે એટલે આપણું અભિમાન એમને રહે છે,
જ્ઞાનીને જ્ઞાની તરીકેનું રહે છે ને અજ્ઞાનીને અજ્ઞાની તરીકેનું રહે છે. પણ જાગ્રત અવસ્થામાં જ રહે છે, સુષુપ્તિમાં એ દેહનું અભિમાન હોતું નથી. એટલે હવે એના બદલે સમષ્ટિ અભિમાન છે એ આપણને દુઃખ માટે કંઈ નડતું નથી. હું વ્યાપક છું પણ એ અભિમાન તો થયું. આ વિશ્વ મારું છે તો એમાં ક્યાં દુઃખમાં નડે છે? મારું કર્યું તો ફક્ત આ ખુરશી મારી છે એ વૈયક્તિક ભાવથી કરી તો તરત દુઃખ આવશે. પેલો કહે છે કે મારી હતી તે કેમ તારી કરી? પણ આખું વિશ્વ મારું છે. આ જગત ભગવાને બનાવેલો બગીચો છે તે મારો છે, મારી ફરજમાં આવે છે. તો જે એ સમષ્ટિનું અભિમાન છે ને એ સેવાદારી ધારણ કરે છે, સમષ્ટિનું અભિમાન. તો એવું અભિમાન કોઈ આપણને દુઃખમાં બાધક નથી. પણ થોડામાં હું અને મારું વ્યક્તિગત અભિમાન જે છે આપણું, 5.5 ફૂટનો બની રહેલો છું, પછી હું છું, અને પછી સમજાય છે તે સાચું છે, અને દેખાય છે તે આ મારું હતું એ મારું દેખાય છે, અને બીજાનું દેખાય છે. તો 5.5 ફૂટનું સીમિતતાથી થયેલું અભિમાન છે આપણું, એ આપણને દુઃખ આપે છે. એ વ્યક્તિગત અભિમાન છે. પણ સમષ્ટિમાંથી જે બનેલું છે એ આપણને કોઈ બાદ કરતું નથી. તો દુઃખ જણાય છે, સમજાય છે કેમ કે હું 5.5 ફૂટનો છું, આ સંસ્કાર જતો નથી. જ્ઞાન થતું નથી એનું કારણ કે હું 5.5 ફૂટનો છું, એ સંસ્કાર જતો નથી. તો ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે આ સંસ્કારને ધારણ કરવાનો. સતત સ્વાધ્યાયમાં રહીએ, સતત સતના સંગમાં રહીએ, મહાપુરુષના સંગમાં રહીએ, આત્માનો જ વિચાર માટે વધારે એને મહત્વ આપીએ, બાકીનું બધું ગૌણ બનાવીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. ખ્યાલ નથી રહ્યો, ઘણો ટાઈમ થઈ ગયો. ઘણો થઈ ગયો.